પરિત્રાણાય સાધુનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાય સંભવામિ યુગે યુગે. પરિત્રાણાય સાધુનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાય સંભવામિ યુગે 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 યુગે. નમો વિતરાય, નમો વૈદંતાન, નમો સિદ્ધાન, નમો આયુર્વેદાન, નમો વજ્રાન, નમો વૈ સર્વસાધન, એસો પંચનમો કાવો સર્વ પાપપ્રણાશનમ મંગલાન સવેસી પરમં ભય મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. વર્તમાન અવસર્પિણી કાળમાં જંબુ દ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં જન્મેલા 17મા નંબરના તીર્થંકર પરમાત્મા શ્રી કુંથુનાથને હસ્તિનાપુરમાં સહસામ્ર વનમાં છઠના તપ સમયે તિલક વૃક્ષ નીચે ગુજરાતી તથા મારવાડી તિથિ પ્રમાણે ચૈત્ર સુદ ત્રીજના દિવસે કેવળ જ્ઞાન ઉપજ્યું. કેવળ જ્ઞાન પ્રગટ થતા જ કુદરતના નિયમ અનુસાર સર્વ ઇન્દ્રોના આસનો કંપાયમાન થાય છે. ઇન્દ્રો અવધિ જ્ઞાનમાં તીર્થંકર પરમાત્માને કેવળ જ્ઞાન ઉપજ્યું છે તે જાણીને ભગવાનનો ઉત્સવ ઉજવવા ઉત્સુક અને આતુર બનીને પોતાની શક્તિ અને સામર્થ્ય અનુસાર સંવત્સરણની રચના કરે છે. સંવત્સરણની રચના થઈ ગયા પછી પૂર્વ દ્વારેથી કુંથુનાથ પરમાત્મા સંવત્સરણમાં પ્રવેશ કરી દેવી દેવતાઓએ રચેલા સિંહાસન પાસે આવી ત્યાં જે ચૈત્ય વૃક્ષ છે તેને નમોતિત્સથ કહી તીર્થંકર પરમાત્મા આસન ઉપર બિરાજમાન થાય છે અને ગણધરોની સ્થાપના થાય છે. 17મા તીર્થંકર કુંથુનાથ ભગવાનના 35 ગણધરો બને છે. તેમાં પ્રથમ ગણધર તરીકે પુણ્યશાળી બનનાર વ્યક્તિનું નામ શાંબ ઉર્ફે સ્વયંભૂ એવું આગમ ગ્રંથોમાં શબ્દ રૂપે અંકિત થયેલું છે.
ચતુર્વિધ સંઘની સ્થાપના ના સ્વરૂપે કુંથુનાથ પરમાત્માની પ્રથમ સાધ્વી તરીકે ભાગ્યશાળી બનનાર તે સ્ત્રીનું નામ દામિની હતું. કુંથુનાથ ભગવાનના પ્રથમ સાધુ, પ્રથમ શ્રાવક અને પ્રથમ શ્રાવિકાનું નામ અત્યારે ઉપલબ્ધ જે આગમોમાં છે તેમાં જણાવેલ નથી, અર્થાત અપ્રસિદ્ધ છે. કુંથુનાથ પરમાત્માને કેવળ જ્ઞાન થયા પછી તેમની જે દેશના નીકળી હતી તે દેશનાનો પ્રધાન વિષય મનની શુદ્ધિ હતો. હવે તીર્થંકર પરમાત્મા શ્રી કુંથુનાથ ભગવાનના મુખે અર્ધમાગધી ભાષામાં, માલકોશ રાગમાં અને 35 ગુણોથી યુક્ત એવી પ્રત્યક્ષ સરસ્વતી રૂપ દિવ્ય વાણીમાં જે ધર્મદેશના વહી હતી તે અમૃતવાણીનું પાન કરવા માટે આપણે તત્પર બનીએ. આ સંસારરૂપી સમુદ્ર 84 લાખ યોની રૂપ જળ વમળોથી પણ મહાભયંકર છે. ભવસાગર તરવા મનની શુદ્ધિરૂપી સુદ્રઢ જહાજ જ સમર્થ છે. મનની શુદ્ધિ મોક્ષ માર્ગ બતાવનારી એવી દીપ જ્યોતિ છે જે ક્યારેય ઓલવાતી નથી. જ્યાં મન શુદ્ધિ છે ત્યાં પ્રાપ્ત ગુણો પણ આપોઆપ જ પ્રાપ્ત થઈ જાય છે અને પ્રાપ્ત થયેલા ગુણો સ્થિર રહે છે. માટે બુદ્ધિશાળી મનુષ્યોએ પોતાના મનને હંમેશા શુદ્ધ રાખવું જોઈએ. જે લોકો મનને શુદ્ધ કર્યા વિના જ મુક્તિ માટે તપસ્યા કરે છે તેઓ સફળ થતા નથી. જે રીતે જહાજને છોડી દઈને ભુજબળથી જ મહાસમુદ્રને પાર કરવો અશક્ય છે, તે રીતે મન શુદ્ધિ વિના મુક્તિ મેળવવી સંપૂર્ણપણે અશક્ય છે. જે રીતે અંધને માટે અરીસો અર્થાત દર્પણ નકામું છે, તે રીતે મનને દોષ રહિત કર્યા વિના તપસ્વીઓની તપસ્યા વ્યર્થ જાય છે. જોરદાર વંટોળ, જેને આપણે વાવાઝોડું કહીએ, ચક્રાકાર, એ રસ્તે ચાલતા પ્રાણીઓને ઉડાડીને બીજી બાજુ ફેંકી દે છે. તે જ રીતે મોક્ષના ધ્યેયથી કરેલું તપ પણ ચપળચિત્તવાળા તપસ્વીને ધ્યેયથી દૂર લઈ જાય છે. એટલે કે સિદ્ધ ગતિમાં લઈ જવાને બદલે બીજી ગતિમાં લઈ જાય છે. મનરૂપી નિશાચર નિરંકુશ તેમજ નિશંક થઈને ત્રણેય લોકના પ્રાણીઓને સંસારના ખૂબ ઊંડા ખાડામાં નાખી દે છે. જેમ પાંગળો માણસ પોતાના પગથી અટવી ઓળંગી નગરમાં પ્રવેશવાની ઈચ્છા રાખે છે, તેમ મનનો અવરોધ કર્યા વિના મનુષ્ય યોગ પર શ્રદ્ધા રાખે છે તે વ્યર્થ છે. મનનો નિરોધ કરવાથી બધા કર્મનો નિરોધ થઈ જાય છે અને મનનો નિરોધ ન કરે તો બધા કર્મો ખૂબ મોટા પ્રમાણમાં બંધાય છે. આ મનરૂપી વાનર ખૂબ જ લંપટ છે. તે એક સ્થાને સ્થિર રહેતું નથી અને
વિશ્વમાં ભટકતું જ રહે છે. જેમને મોક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છા છે તેમણે મનરૂપી માકડાને પ્રયત્નો દ્વારા પોતાના વશમાં રાખવું જોઈએ અને દોષોને દૂર કરીને મનને શુદ્ધ બનાવી લેવું જોઈએ. મન શુદ્ધિ વિના તપ, શ્રુત, યમ અને નિયમોનું આચરણ કરીને કાયા ક્લેશ કરવો, એ કાયાને દંડ આપવો તે વ્યર્થ છે. મનની શુદ્ધિ દ્વારા રાગ દ્વેષને જીતવા જોઈએ, જેથી ભાવોની મલિનતા દૂર થાય છે અને સ્વરૂપમાં સ્થિરતા આવે છે. હવે લોકભોગ્ય ભાષામાં આપણે કુંથુનાથ પરમાત્માની દેશના નો પ્રધાન વિષય છે મનની શુદ્ધિ. તો કે ભાઈ મન છે શું? મનનું સ્વરૂપ શું છે? આપણે લોકભોગ્ય ભાષામાં સમજવા પ્રયત્ન કરીએ કે મન એ તો એક ગ્રંથિ છે. મન ગાંઠોનું બનેલું છે. મન સૂક્ષ્મ છે. મન એ અણુ નહીં અને પરમાણુ પણ નહીં, એ બંનેની વચ્ચેની અવસ્થા છે. મન કમ્પ્લીટ ફિઝિકલ છે. મન એટલે માત્ર વિચારોનું ગૂંચળું. મન નપુંસક છે. મન એ આગલા અવતારનો સંકુચિત ફોટો છે. મન સૂક્ષ્મ પરમાણુઓનું બનેલું છે. પરમાણુ ઇફેક્ટ આપવા માટે તૈયાર થાય છે ત્યારે તમને વિચાર આવે છે. મન એ રિલેટિવ આત્મા છે. આત્માનું ફર્સ્ટ ચાર્જ પરિણામ તે મન છે. મન એ પૂર્વાત્મા છે. મન તો ગયા અવતારનો તમારો આત્મા છે. મન એટલે ગયા અવતારની માન્યતાઓ, જ્ઞાન અને ચારિત્ર. મન એ મોક્ષે જવા માટેની નાવડી, હોડી કે જહાજ છે. મન નિરાધાર છે. મન એ ચાર્જ થયેલી વસ્તુ છે. તે ડિસ્ચાર્જ થવાનું જ. તો એ ડિસ્ચાર્જમાં આપણે શું લેવા દેવા? ડિસ્ચાર્જને મહત્વ ના અપાય. આપણે તો એના માત્ર જ્ઞાતા દ્રષ્ટા રહેવાનું. મન એ તો ફિલ્મ છે. ફિલ્મમાં જે આવે તે જોવાનું અને જાણવાનું. તેમાં રડવાનું કે હસવાનું ના હોય. મનની ફિલ્મનો અંત થાય ત્યારે મોક્ષ થાય. મન એ ગયા અવતારની સમરી છે. હવે અહીં મનના સૂક્ષ્મ સ્વરૂપને જાણવા આપણે પ્રયત્ન કરીએ કે મન રૂપી છે કે અરૂપી છે? તો કે મન રૂપી છે. હવે મન સચિત છે કે અચિત છે? તો કે મન સચિત નથી પણ અચિત છે. મન જીવ છે કે અજીવ છે? તો કે મન અજીવ છે. હવે આ મનના માતા પિતા કોણ? તો કે ભાષા એ મનની માતા છે અને અભિપ્રાય એ મનનો પિતા છે. તો કે આ મનના દાદા દાદી કોણ છે? અહંકાર અને બુદ્ધિ એ મનના દાદા દાદી છે. કારણ કે અહંકાર અને બુદ્ધિથી અભિપ્રાય અને ભાષાનું સર્જન થાય છે. હવે મનની ફિલ્મ અંકશાસ્ત્ર એટલે કે ગણિતની ભાષામાં કેટલા ફૂટ લાંબી છે? તો કે મનની ફિલ્મ 3 અબજ ફૂટ લાંબી છે. આ ફિલ્મ માત્ર જોયા જ કરવાની છે. હવે પ્રશ્ન થાય કે મનનું આ શરીરમાં સ્થાન ક્યાં છે?
તો કે સ્થૂલ મન એટલે કે દ્રવ્ય મન અથવા કાર્ય મનનું સ્થાન હૃદયમાં છે અને તે 8 પાંખડીઓ વાળું છે, જે કમ્પ્લીટ ઇફેક્ટ છે, ડિસ્ચાર્જ સ્વરૂપે છે. અને સૂક્ષ્મ મન અર્થાત ભાવ મન કે કારણ મનનું સ્થાન કપાળમાં 2 ભ્રમરની વચ્ચે ભ્રુકુટીમાં 2.5 ઇંચ અંદર આવેલું છે. આ સૂક્ષ્મ મન ચાર્જ કરે છે અને તેથી નવા બીજ પડે છે. આ મન કોના જેવું છે? તો કે મન રડાર જેવું છે, અર્થાત તે રડાર જેવું કામ કરે છે. દરેક વસ્તુ રડારમાં દેખાય એટલે કે તે આપણને સૂચના આપે છે. આપણે કહેવાનું કે ભાઈ તે દેખાડ્યું એની અમે નોંધ લીધી એમ કહીએ એટલે પછી મન બીજું દેખાડે અને બહાર ખરેખર ભય જેવું લાગે તો આપણે શુદ્ધાત્માની ગુફામાં પેસી જવું. મન તો વિતરાગી છે. જેવું જેવું બહાર પર્યાય ઊભા થાય અને એવી આપણને ખબર આપી દે તે આપણે કહેવું કે બરોબર છે, અમે નોંધ કરીએ છીએ, અમે ચેતતા રહીશું. એટલે પછી મન બીજી આગળની વાત કરે. આ મનના પર્યાયો કયા કયા? મનના અનેક જાતના પર્યાયો હોય છે. કોઈ ફેરો તરંગમાં હોય, કોઈ ફેરો તર્કમાં હોય, કોઈ વખત વિતર્કમાં હોય, કોઈ વખત વિચારમાં હોય, કોઈ વખત સદવિચારમાંય હોય અને કોઈ વખત દુર્વિચારમાંય હોય અને કોઈક એક સમય એવો હોય કે અવિચાર દશામાં પણ હોય. એટલે મનના પર્યાયો અનેક જાતના હોય છે. આ મનનો સ્વભાવ કેવો છે? મનના સ્વભાવનું કોઈ વર્ણન કરી શકે એમ નથી. મનનો એવો સ્વભાવ છે કે જેની ઉપર આપણે નિરંતર ફૂલો વેરતા હોઈએ તેના તરફ પણ ક્યારેક અભાવ ઉત્પન્ન કરી દે તેવું આ મન છે. મનનો સ્વભાવ ખૂબ જ વિચિત્ર છે. મન ચંચળ સ્વભાવનું છે, તેનાથી ચમકવાનું નથી. મન ક્યારે છેતરી જાય તે આપણને ખબર પડવા દેતું નથી, તેવું ચાલાક પણ છે. મનનો સ્વભાવ કેવો છે કે સીધું વળે નહીં અને જો સમજાવી પટાવીને એકવાર જો તમે એને વાળી દીધું તો પછી વાળ્યા પછી ત્યાંથી ખસે નહીં, પાછું ફરે નહીં. જ્ઞાની કહે છે કે મને પણ ઘણી વખત મન છેતરી ગયું, પણ પછી મન સમજી ગયું કે આ ઘરમાં તો આપણું ચાલે એમ નથી. આ ઘર તો બધું જ ડિસમેન્ટલ કરવા માંડ્યું છે. જ્ઞાની પુરુષ કહે છે કે મન શું શું કરે છે તેને તું જોજો કરજો અને ચેતતા રહેજો. મેં બધા જ મનના પર્યાયો જોઈ લીધા છે. આ મનનો આધાર કઈ વસ્તુ ઉપર છે? તો કહેવત છે કે અન્ન તેવું મન. આ કહેવત અનુસાર અનાજ એટલે કે આપણે જે ખોરાક ખાઈએ છીએ તેના ઉપર જ મનનો આધાર છે. ગળપણવાળી ખોરાકની ચીજ વસ્તુઓ ઉપર મનનો આધાર છે. એટલે ગળપણવાળી વસ્તુઓ ઓછામાં ઓછી ખાવી જોઈએ. આધાર જ ના હોય તો મન તંદુરસ્ત રહી ના શકે. મનનો એ ખોરાક ગણો કે મનનો આધાર ગણો, એ ગળપણવાળી વસ્તુઓ છે. આ દુનિયામાં જેટલા પણ મનુષ્યો છે એ બધા મનુષ્યોમાંથી અધિકાંશ અર્થાત વધુમાં વધુ મનુષ્યોને ગળપણ છે ને પ્રિય હોય છે. નાના બાળકથી માંડીને યુવાન અને વૃદ્ધ
બધાને મિષ્ટાન ગમે છે અને મિષ્ટાન મોટે ભાગે ગળપણનો સ્વાદ ધરાવતા હોય છે. આ ગળપણવાળી ખોરાકની ચીજ વસ્તુઓ ઉપર મનનો આધાર છે. હવે જો આપણે આ ગળપણવાળી વસ્તુઓ ઉપર સંયમ રાખીએ તો મન ધીમે ધીમે આપણા વશમાં આવે તેવી સંભાવના વધી જાય છે. મનનો સારામાં સારો ખોરાક શું? તો કે મનને જગત કલ્યાણની ભાવનામાં વાળી દેવી એ જ મનનો શ્રેષ્ઠતમ ખોરાક છે. નિરંતર ધીમે ધીમે પ્રેક્ટિસ કરતા કરતા આપણે હરતા ફરતા ઉઠતા બેસતા આ બ્રહ્માંડના સર્વ જીવો સુખ અને શાંતિને પામો. આ બ્રહ્માંડના સર્વ જીવો મોક્ષને પામો અથવા કેટલાક મોક્ષને પામો એવી નિરંતર ભાવનામાં રત રહેવાથી મન ધીમે ધીમે પ્રસન્ન થાય છે. મન કોને કોને હોય છે? તો કે ભાઈ 4 ઇન્દ્રિયોના જીવ સુધી મન જ ના હોય. 5 ઇન્દ્રિયો વાળા દરેક જીવોને મન ખરું, પણ તિર્યંચોને એટલે કે જાનવર ગતિના જીવોને મન લિમિટેડ હોય. પણ મનુષ્ય એકલાને જ અનલિમિટેડ મન હોય છે, એટલે એ ઈચ્છે તેટલું ખીલી શકે તેમ છે. વ્યષ્ટિ મન અને સમષ્ટિ મન એટલે શું? એક માણસના મનને વ્યષ્ટિ મન કહે અને અસંખ્ય માણસના મનને સમષ્ટિ મન કહેવાય છે. આ મનની 6 પ્રકારની વિચારની ભૂમિકા આપણે જાણવા પ્રયત્ન કરીશું. પહેલી વિચારની ભૂમિકા, કોઈ દાડો કાયદો બાયદો જોવાનો જ નથી. હરાયા ઢોરની માફક જ્યાંથી અને ત્યાંથી ભેગું જ કરવું, દયા પણ ન હોય, ઉછીનું કે ચોરીનું પણ ભેગું કરવું, તે મનના વિચારની પહેલી ભૂમિકા. બીજી ભૂમિકા, ઉપરના કરતાં દિલમાં થોડુંક અરે જેવું હોય અને કંઈક અંશે કાયદા બાયદાને માને પણ છેતરવાની દાનત ન હોય, તે વિચારની બીજી ભૂમિકા. વિચારની ત્રીજી ભૂમિકા, અહંકાર જાગે, બધાને બચાવે, ખોટું જોઈને લોહી તપી જાય, પોતાના આશરે આવ્યો હોય તેને બચાવે, તે ક્ષત્રિયનો સ્વભાવ હોય. ચોથી ભૂમિકા, બધાથી છૂટવા માગે, બંધન ગમે નહીં, ધર્મ અને સંસારની મિશ્ર વૃત્તિ હોય, સંસારથી કંટાળે તેવા વિચારો બહુ આવે અને અખંડ સુખની શોધમાં નીકળી પડે અને ધર્મને પામે. પાંચમી ભૂમિકા, બધી જ વૃત્તિઓ ધર્મ ભણી જ વળેલી હોય, સ્વપરના વિવેકના વિચારો આવે ત્યાં સુધી જઈ શકે અને અહંકાર ખલાસ થાય. અને છઠ્ઠી ઉત્કૃષ્ટ ભૂમિકા, નિર્વિકાર ભૂમિકા અને જ્ઞાતા દ્રષ્ટાવાળી ભૂમિકા પ્રાપ્ત થયેલી હોય. હવે ભાવમન અને દ્રવ્યમન એ આપણે જાણીશું. ભાવમન એટલે ચાર્જ મન. ભાવમન ભ્રાંતિથી ઉત્પન્ન થાય છે. ભ્રાંતિ છે ત્યાં સુધી ભાવમન છે. ભાવમનથી નવો પ્રતિષ્ઠિત આત્મા ઊભો થાય છે. ભાવમન એટલે પોતે નથી ત્યાં સ્થાપન કરવું. તે પ્રતિષ્ઠિત આત્મા ભાવ કરે એટલે ભાવમનની શરૂઆત થાય. દ્રવ્યમન એટલે ડિસ્ચાર્જ મન.
દ્રવ્યમન એ પ્રતિષ્ઠિત આત્મા અને ભાવમન એટલે નવો પ્રતિષ્ઠિત આત્મા ઉત્પન્ન થાય તે. દ્રવ્યમન આખું ફિઝિકલ છે, ભાવમન એ કારણ છે. જ્યારે દ્રવ્યમન એ કાર્ય છે, ભાવમન એ કોઝ છે, જ્યારે દ્રવ્યમન એ ઇફેક્ટ એટલે કે પરિણામ છે. હવે મન એ વિચારોનું ગૂંચળું છે એવું આપણે જાણ્યું, તો કે આ વિચાર શું છે એ સમજીએ. વિચાર કોને કહેવાય? પણ એ પહેલા વિચાર શું છે? તો કે વિચાર એ કર્મફળ છે અને એ કર્મફળને જીવ ચાખવા જાય છે, તેનાથી નવું બીજ પડે છે. વિચારોથી કર્મ ક્યારે બંધાય? કે જ્યારે એમાં આત્મા તન્મયાકાર થાય એટલે કર્મ કહેવાય. વિચારો એમને એમ એક્ઝોસ્ટ ખાલી થયા કરતા હોય તો કર્મો ના કહેવાય. હવે વિચાર કોને કહેવાય? અંતઃકરણમાં જે પરમાણુઓ કે સ્પંદનો ઉડે છે તેમાં અહંકાર વિચરે તો એને વિચાર કહેવાય. મન હંમેશા સતત એક્ઝોસ્ટ થયા કરે છે, એટલે કે મનમાંથી નિરંતર સંયોગોને આધીન સ્પંદનો ઉડ્યા કરે જ છે. એ સ્પંદનોમાં અહંકાર વિચરે ત્યારે તેને વિચાર કહેવાય છે. વિચરે એટલે તન્મયાકાર થાય તે, અને મનના પરમાણુઓ જે ઉડે છે તેને અધ્યવસાન કહેવાય છે. આ મન અહીં આગળ દારૂની કોઠીની જેમ ફૂટે છે તેમ ફૂટ્યા કરે છે, સ્પંદનો નીકળે છે. એ પોતે અહંકાર વાંચી અને પોતાને ગમે એટલે વિચરે. એ અહંકાર વિચરે છે ને ત્યારે વિચાર થાય છે. વિચાર અનાત્મા છે. અહંકાર બુદ્ધિની લાઇટથી એ વાંચી શકે છે. વિચાર કરવો એ પૂદગલ અવસ્થા છે. વિચાર તો જડ પ્રવૃત્તિ છે. મનના વિચારો એ ગાંઠો છે. સંજોગ મળે તેને આધારે ગાંઠ ફૂટે. હવે વિચારક કોને કહેવાય? ફરી ફરી કેટલાય અવતારથી મનુષ્ય થતો આવ્યો હોય તે વિચારક હોય. આ તો તિર્યંચમાંથી ઘાસ અને રાડા ખાતા ખાતા રોટલી ખાવા આવ્યો હોય અને પછી કહેશે કે વિચાર આવતા નથી. તો કે ભાઈ શાના વિચાર આવે? 32 માર્ક હતા તે ગધેડો રહ્યો અને 33 માર્કે માણસ થયો. તે અહીં આગળ સ્ટેશન પર પોટલા ઉચકે, 1 માર્ક તેના દેહમાં ગયો. ગુણ તો તેના તે જ રહ્યા ને. વિચારક તો કેવો હોય કે હું એક જ વાક્ય કહું અને વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટ સેલ્ફ એટલું સાંભળતા જ તો તેના મનનું કંઈ ને કંઈ થઈ જાય. એટલા બધા વિચાર આવી જાય કે 12 કલાક સુધી તો એના એ જ વિચારમાં રહે. એને વિચારક માણસ કહેવાય. વિચારશીલ કોને કહેવાય? કે જે છતે દુખે સુખ ભોગવે. આ તો ઘેર સુખ સાહેબી હોવા છતાં બહારથી દુઃખ વેચાતા લઈ આવે. વિચારશીલ માણસ તો એને કહેવાય કે ઘરમાં દુઃખને પેસવા ન દે અને સુખને ઘરની બહાર નીકળવા ના દે. આ જગતમાં ક્ષણે ક્ષણે ભય વર્તે ત્યારે વિચારક થયો કહેવાય. વિચારક થયો હોય ત્યારે તેને જગત જેમ છે તેમ વાસ્તવિક સ્વરૂપમાં દેખાય, નહીં તો મૂર્છામાં જ વર્તે છે. મનુષ્યને
જેમ જેમ બુદ્ધિ વધે તેમ બળાપો વધે, અને જેમ લૌકિક જાગૃતિ વધે તેમ ભય વધે છે. સાચી જાગૃતિ તો તેને કહેવાય કે જેમાં આખું જગત નિર્દોષ દેખાય. તો પછી નિર્દોષ દેખાય તો ભય ક્યાંથી ઉત્પન્ન થાય? વિચાર ફળીભૂત કરવા શું કરવું જોઈએ? તો કે વિચારને ફળીભૂત કરવા માટે દ્રઢ નિશ્ચય કરવો જોઈએ. મન સ્થિર કેવી રીતે થાય? તો કે આત્મજ્ઞાની પાસે પ્રથમ મનના ખુલાસા થાય અને પછી તેનું જ્ઞાન મેળવી લે તો મન સ્થિર થાય. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઉપયોગપૂર્વક ચિત્તની હાજરીમાં આ કીર્તન બોલ બોલ કરે તો એનાથી મન સ્થિર થતું જાય. મનના વિકારો ક્યારે દૂર થાય કે મનમાં તન્મયકાર ના થાય તો મનના વિકારો નાશ પામે. મનને જોયા કરવાથી વિકારો જાય. મનથી છેટા રહેવાથી અને તેને જોજો કરવાથી મનના વિકારો જાય છે. મન મજબૂત કેવી રીતે થાય? નિર્દોષને દોષિત કહેવું એ ગુનો ગણાય છે. આમ દેખાવમાં એ દોષિત દેખાતો હોય છતાં ખરી રીતે આ જગતમાં કોઈ દોષિત નથી, નિર્દોષ છે એવું જો જોઈએ તો મન મજબૂત થઈ જાય. જ્ઞાની પુરુષના ભાવપૂર્વક દર્શન કરે તો પણ મન મજબૂત થાય છે. મનને વશ કરવાના ઉત્તમ સાધન અલ્પ આહાર, અલ્પ વિહાર, અલ્પ નિંદ્રા, નિયમિત વાચા, નિયમિત કાયા અને અનુકૂળ સ્થાન એ મનને વશ કરવાના ઉત્તમ સાધન છે. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી સિરિયલના એપિસોડમાં રજૂ થયેલી વાણીને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ સિરિયલ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરી. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરી. મનથી પણ કોઈ જીવનું બુરો વિચારે ના હોજો રે. મનથી પણ કોઈ જીવનું બુરો વિચારે ના હોજો રે. સામાન્ય ઉપકારક બુદ્ધિ અહિંસક ચિંતવન હોજો રે. સામાન્ય ઉપકારક બુદ્ધિ અહિંસક ચિંતવન હોજો રે. આ દુનિયામાં સર્વ